कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितन नमामि। શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી સૌની આ પવિત્ર ચેનલ દિવ્ય કથા ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, 12 મહિનાઓમાં સૌથી પવિત્ર અને માસનો રાજા એટલે કે દેવાધિદેવ મહાદેવનો પ્રિય શ્રાવણ માસ। આ આખો મહિનો ભક્તિ અને શિવ આરાધના માટે અત્યંત ઉત્તમ ગણાય છે। મિત્રો, આ વર્ષ શ્રાવણ માસ દરમિયાન આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? શું શિવજીને પૂજા માત્ર એક લોટા જળ ચડાવવાથી પણ પૂરી થઈ શકે છે? આખા મહિના દરમિયાન કયા મુખ્ય વ્રત તહેવારો આવે છે? શિવલિંગ પર વિવિધ પદાર્થોના અભિષેકથી શું ફળ મળે છે? અને શ્રાવણ માસ દરમિયાન કયા કામ ન કરવા જોઈએ? આ તમામ સવાલોના સાચા અને શાસ્ત્રોક્ત જવાબો આજે આપણે આ વિડીયોમાં જાણીશું। જો તમે આ ચેનલ પર નવા છો અથવા પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છો તો આવી જ પવિત્ર અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ચાલો, આ પવિત્ર માસની શરૂઆત આપણે ભગવાન ભોળાનાથના એક સુંદર મંત્ર દ્વારા કરીએ। કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય। મિત્રો, શ્રાવણ માસ એટલે સાક્ષાત શિવજીનું સૃષ્ટિ પર આગમન। આ મહિનામાં મનોભાવથી સાચા હૃદયથી કરેલી શક્તિ ભક્તિનું ફળ અનંત ઘણું મળે છે। શિવપુરાણ મુજબ આખો મહિનો શિવાલયમાં જઈને પૂજા અર્ચના કરવી ઉત્તમ છે, પરંતુ જે લોકો દૈનિક રીતે જઈ શકતા નથી તેઓ પણ માત્ર શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરી અને એક લોટો જળ બિલીપત્ર મહાદેવને અર્પણ કરીને આખા મહિનાની પૂજાનું ફળ મેળવી શકે છે। જે ભક્તો 16 સોમવારનું વ્રત શરૂ કરવા ઈચ્છતા હોય તેઓ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ પવિત્ર વ્રતનો આરંભ કરી શકે છે। જો 16 સોમવાર વચ્ચે માસિક ધર્મ સૂતક કે 12 ગામ જવાનું થાય તો તે સોમવાર ગણ્યા વગર આગળના સોમવારે વ્રત ચાલુ રાખીને 16 સોમવાર પૂરા કરી શકાય છે। આ પવિત્ર શ્રાવણ માસ પાછળ પૌરાણિક કથા એ છે કે જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અત્યંત વિનાશક હલાહલ વિષ નીકળ્યું। આ વિષ જો સૃષ્ટિ પર પડે તો આખી દુનિયા નાશ પામે। તેથી મહાદેવે આખા વિશ્વને બચાવવા માટે તે વિષને પી લેવાનો નિર્ણય કર્યો અને તેને પોતાના કંઠમાં ધારણ કર્યું, જેથી તેઓ નીલકંઠ તરીકે પૂજાયા। વિષની જ્વાળાઓથી શિવજીના શરીરને ઠંડક પહોંચાડવા માટે તમામ દેવી દેવતાઓએ તેમના પર ગંગાજળ, શીતળ જળ અને પવિત્ર તીર્થોના જળનો અભિષેક કર્યો। ત્યારથી જ શિવલિંગ પર જળ ચડાવવાની અને મહાદેવને વિષની ગરમીથી શાંત રાખવા માટે વિવિધ દ્રવ્યોનો અભિષેકની પવિત્ર પરંપરા શરૂ થઈ છે। શ્રાવણ માસ દરમિયાન આપણે મહાદેવને કઈ કઈ રીતે પ્રસન્ન કરી શકીએ તે શાસ્ત્રોમાં વર્ણવેલું છે। આ આખો મહિનો અનેક વ્રત અને તહેવારોથી ભરેલો રહે છે। શ્રાવણ માસના શુક્રવાર બાળકોની રક્ષા અને આરોગ્ય માટે આ જીવંતિકાનું પવિત્ર વ્રત કરવામાં આવે છે। શ્રાવણ માસના મંગળવાર કુંવારી કન્યાઓ અથવા પરિણીત મહિલાઓ સૌભાગ્ય માટે મંગળા ગૌરીનું વ્રત કરે છે। આ ઉપરાંત નાગપાંચમી પર નાગદેવતાની પૂજાથી રાહુ, કેતુ અને કાલસર્પ દોષ જેવા ગ્રહો દોષ દૂર થાય છે। પુત્રદા એકાદશી, શિવ પવિત્ર રોપણ અને શ્રવણ પૂર્ણિમાના દિવસે આપણા ભક્તિ અને પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન મનાવવામાં આવે છે। શ્રાવણ વદ પક્ષમાં અનેક વ્રતો આવે છે અને વદ અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી મનાવવામાં આવે છે। છેલ્લે પીઠોરી અમાવસ્યા સાથે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થાય છે। શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર વિવિધ દ્રવ્યોના અભિષેકોનું ફળ પણ અત્યંત મહત્વ છે। ગંગાજળ મોક્ષ અને આત્મશાંતિ માટે ઉત્તમ છે। શુદ્ધ દૂધ સંતાન સુખ અને આરોગ્ય માટે છે। ખાંડ અથવા સાકર બુદ્ધિ તેજ કરવા માટે છે।
ઘી વંશવૃદ્ધિ અને કાયાની નિરોગીતા માટે છે. મધ અને સફેદ તલ તમામ પાપોમાંથી મુક્તિ અને પશ્ચાતાપ માટે છે. શેરડીનો રસ ધન વૈભવ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. ઇત્ર અથવા અત્તર તમામ પ્રકારના અસાધ્ય રોગોમાંથી મુક્તિ માટે છે. શ્રાવણ માસમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ જાણી લઈએ. કઈ બાબતો વર્જિત છે. આ મહિનામાં શરીરે તેલની માલિશ કરવી ન જોઈએ અને કાંસાના વાસણમાં ભોજન કરવું જોઈએ નહીં. શિવલિંગ પર ક્યારેય પણ હળદર અથવા કેતકીનું ફૂલ ન ચડાવવું. શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું નહીં, કારણ કે તે આરોગ્ય માટે હાનિકારક છે. આ મહિનામાં રીંગણાનું સેવન વર્જિત માનવામાં આવે છે. તો શું કરવું? પૂજામાં વપરાતા બીલીપત્ર વિશે એક ખાસ નિયમ છે. બીલીપત્ર ક્યારેય વાસી કે અશુદ્ધ થતા નથી. તેને ધોઈને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. તેથી જો તમને ફ્રેશ બીલીપત્ર ન મળે તો તમે કોઈ અન્યના ચડાવેલા બીલીપત્ર પણ સાફ કરીને ફરીથી ચડાવી શકો છો. ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણિમા અને સોમવારના દિવસે બીલીપત્ર તોડવા નહીં. તેને આગલા દિવસે તોડીને પૂજા માટે તૈયાર રાખવા. શ્રાવણમાં શિવજીના વાહન એવા નંદેશ્વરને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું. આખા મહિના દરમિયાન શ્રદ્ધાપૂર્વક મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. મિત્રો, દેવાધિદેવ મહાદેવના 12 જ્યોતિર્લિંગનું સ્મરણ શ્રાવણ માસમાં સાંજ સવાર કરવા મંત્રથી 7 જન્મના પાપ નષ્ટ થાય છે અને ભોળાનાથ ભક્તોના તમામ કષ્ટ દૂર કરીને જીવન સુખ સમૃદ્ધિથી ભરી દેશે. મને આશા છે કે આપને આ શ્રાવણ માસનો મહિમા, પૂજા અને નિયમો વિશેની આ માહિતી ચોક્કસ ગમી હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે બોલો ભગવાન મહાદેવની જય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.